છીએ, પણ ભૂલી જાજો આ વોટર્સ, આ ખેડૂત, આ અન્નદાતા તમારો બાપ છે, વાત સાબિત થાય છે। આ વાત મારે એટલા માટે કહેવી પડે કે દર વખતે માંગવાનું અને કઈ 4-5 મહિનાથી નથી માંગતા, વર્ષોથી માંગીએ છીએ, વર્ષોથી માંગવું પડે છે। આપણે ખેડૂતોના ભાવ માટે માંગવું પડે, જેટકોના થાંભલા નાખે, વીઘા કપાય એના માટે માંગવું પડે, રોડ રસ્તા કપાય એના માટે માંગવું પડે, પાણી અમારા ખેતરોમાં ગંધારા કેમિકલ વાળા આવે એના માટે માંગવું પડે, બધાય માટે અમારે માંગવું પડે। એટલા માટે મારા વડીલો, હવે આપણે આપણા મતની તાકાતને ઓળખવાની છે। વાત વધારે નથી, મારે એટલું જ કહેવાનું છે કે પરેશભાઈને સાંભળીશું, પણ છેલ્લે એટલું કહેશું કે આપણા દેવા માફ થવા જોઈએ। આપણી પાસે જે તાકાત છે એ તાકાતને ઓળખવાની જરૂર છે। આપણે પરમિશનની જરૂર નથી, આપણે કોઈ એવા કામ કરવાની પણ જરૂર નથી। આપણે કહેવાનું છે કે અમે ખેડૂત છીએ, અમારા થકી દેશ ચાલે છે, અમારા થકી જીવન ચાલે છે, અમે ખપી જવા માટે પણ તૈયાર છીએ અને સરકારને બતાવી દેવાનું છે। તો છેલ્લે હોકારો કરીને કયો બતાવીશું ને? અમે તો ઘણી બધી વાર બોલીએ છીએ, ઘણી બધી વાર તમારી સામે આવીએ છીએ, એટલે આ મંચ ઉપર આ મંચની ગરિમા રાખી મારે વધારે નથી બોલવું, પણ એટલું કહું છું એક ખેડૂતની દીકરી તરીકે, ગુજરાતની દીકરી તરીકે રેશમાબેન પટેલ હંમેશા જ્યાં પણ હોય, જે મંચ ઉપર હોય, તમારી સાથે છે, રહેશે અને હંમેશા લડશે। મારે એટલું કેવું છે, અહીંયા મારી ઘણી બધી પત્રકાર બહેનો પણ છે, આ નાની એવી દીકરી છે, બહુ જૂજ દીકરીઓ બહાર આવે છે, બહુ જૂજ દીકરીઓ, બહુ જૂજ માતાઓ જાહેર જીવનમાં બહાર આવે છે, ત્યારે હંમેશા ગર્વથી કહું છું કે આપણા ઇતિહાસ બલિદાનનો પણ છે। ઘણી બધી માતાઓએ ઘણા બધા દીકરાઓને દાન દઈ દીધા છે, એ લોકોને આ લડાઈમાં બલિદાન દીધા છે। આવા માતાઓને પણ અમારો સંદેશ આપીજો કે આપણે લડવાનું છે, આપણે ઝાંસીની રાણી બનીને લડવાનું છે। એટલા માટે હંમેશા કહું છું કે બેટી મેં હિન્દુસ્તાન કી, ના ચલેગા કિસી કા જોર હમ पे, काट देंगे हर वो सर जो उठेगा मेरे खेडूत पे, जो उठेगा मेरे खेडूत पे। चलो जय जवान।